પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરના અગ્રવાલ કોલેજ પાસેથી કારમાં રહેલા એક મોબાઈલની ચોરી થઈ હતી, જે મામલે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી। નવસારી ટાઉન પોલીસ દ્વારા શહેરના લાગેલા નેત્રમ સીસીટીવીની મદદથી શંકાસ્પદ ઇસમ કાર લઈને નવસારી આવતા તેને ઝડપી પાડતા પૂછપરછ કરતા ચોરી થયેલ મોબાઈલ તેની પાસેથી મળી આવતા કેસ ઉકેલાયો છે, જેમાં કહી શકાય કે પરિવારનું ગુજરાન ચલાવે છે। મનસુખભાઈ પોતે ખાનગી કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરે છે, પરંતુ માત્ર શોખ ખાતર મોબાઈલ ચોરી કરી નવસારીથી તેઓ નાસી ગયા હતા। તેમની પાસેથી નવસારી ટાઉન પોલીસે 10,000ની કિંમતનો મોબાઈલ પણ કબજે કર્યો છે અને કેસને ઉકેલી કાઢ્યો છે।